મોરબીના સનાળા રોડ પર સત્યમ પાવણવાળી શેરડીમાં આવેલી લાઇટ માઇક્રો ફાઇનાન્સ નામની પેઢીમાં ગત તારીખ 15ના રોજ તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસનું તાળું તોડી તેમાં રહેલી તિજોરીને ચાવીથી ખોલી ₹7,01,500 જેટલી રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે ઓફિસના મેનેજર જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક શખ્સ મોઢે રૂમાલ અને માથે ટોપી પહેરેલી હાલતમાં ઓફિસમાં આવે છે અને સીધા તિજોરી પાસે જઈ તેની પાસે રહેલી ચાવીથી તિજોરી ખોલી રકમ ઉપાડી જતા હોવાનું પણ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે વહેલી તકે આ ગુનો ઉકેલાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે।